તો વાવ થરાદમાં ખનીજ માફિયાની સામે તંત્રની લાલાખ. દિયોદરમાં બેફામ રેતી ખનન કરતા ડમ્પરોની સામે કાર્યવાહી હાથ ધરાઈ. મામલતદારે પોલીસને સાથે રાખી રેતી ભરેલા 4 ડમ્પરો પકડ્યા. દિયોદરના સોનીબાગ પાસે મામલતદારે 4 ડમ્પર જપ્ત કર્યા છે. રોયલ્ટી પાસ વિના જ ડમ્પરમાં 2 રોકટોક રેતીનું વહન કરવામાં આવતું હતું, ત્યારે રેતી ખનન કરતા ડમ્પરોની સામે કાર્યવાહી કરવામાં આવી. દિયોદરના સોનીબાગ પાસેથી મામલતદારે 4 ડમ્પરો જપ્ત કર્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વશરામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વશરામ, રોયલ્ટી પાસ વિના જ અહીંયા વહન કરવામાં આવતું હતું, શું કાર્યવાહી કરવામાં આવી? દાદા, તો વાવથરા જિલ્લાની અંદર રેતી ભરી અને બેફોર્મ ચાલતા ડમ્પર ચાલકોનો આતંક જોવા મળી રહ્યો હોય છે. ત્યારે અવારનવાર ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર કચેરી દ્વારા તેમને પકડી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે દિયોદરની અંદર બેફોર્મ દોડતા અને રેતી ભરેલા ડમ્પરો સામે મામલતદારે કાર્યવાહી કરતા 4 ઝડપી પાડ્યા હતા. સોની ગામ નજીક કરાયેલી કાર્યવાહીમાં 4 ડમ્પરો અને રોયલ્ટી સહિતના જરૂરી દસ્તાવેજો છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાની જાણ ખાણ અને ખનીજ વિભાગને પણ કરવામાં આવી છે. જો કે હજુ પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ રોયલ્ટી વગર બેફોર્મ દોડી રહ્યા હોય છે, ત્યારે તેના સામે પણ તંત્ર કાર્યવાહી કરે તેવી પણ માંગ છે. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.